એક સમયે ઘરમાં કૂતરું નું આવી જાય ને એટલે આપણે દરવાજે માણા રાખતા. સમજાઈ ગયું? સમય બદલી ગયો. ઘરમાં માણા નો આવી જાય એટલે બાર કૂતરા રાખ્યા. કૂતરાથી સાવધાન. હેઠે પાટો ચટાપટાવાળો ચડો પહેરીને શેઠ ઊભો હોય. આપણે એમ થાય કે આમાં શેઠ કોણ છે ને કૂતરો કોણ છે. ઘણા એના તો ઘરમાં 40 લાખની ગાડીઓમાં મેં આમ આલસીશન કૂતરા જોયા છે. પેલી સીટ ઉપર મર્સિડીઝમાં બેઠો હોય. આપણે થાય કે આના બાપુજી છે આગલા ભાવમાં આટલા બધા હાચવે છે. 1.5 લાખના 5 લાખના સોફામાંથી આલસીશન કૂતરા બેઠા હોય. ખરેખર પ્રાણીનો પ્રેમ છે, મુબારક એને, પણ માણા કરતા વધી જાય છે. બે કબર વચ્ચે અંતર ઘટી રહ્યું છે ને બે જીવતા માણા વચ્ચે અંતર વધી રહ્યું છે. એટલે લોક સાહિત્યની જરૂર, એટલે દુહાઓની જરૂર, એટલે લોકગીતની જરૂર છે. એક જગ્યાએ બોર્ડ માર્યું હતું, પોપટથી સાવધાન. બહાર ફૂડ ઓલો 20,000 નો પોપટ ટીંગાતો હતો. અને આમ બરાબર પોર્ચની અંદર જ પોપટથી સાવધાન. એટલે મેં કીધું આ પોપટથી, મેં કીધું કેમ ભાઈ કૂતરાથી સાવધાન? પોપટ તો નિખાલસ ને નિર્દોષ પ્રાણી. મને કે આ સેજે નથી, આ 1 નંબરનો ખતરનાક પોપટ છે. ને કાં મને કે અજાણ્યા મહેમાન આવે ને એટલે પોપટ હળવેક દઈને સીટી મારે જ. આટલી સીટી મને કે આ પોપટ મારે છે ને શેરીના ખહુરિયા કૂતરા આવીને મહેમાનની પીંડીયું ફાડી નાખે છે. મને કે આ લોકોની સિન્ડિકેટ છે. મને કે એ કઈ મહેમાનને ઘીરે આવવા નથી દેતા. મને કે એટલે લખવું પડે ભાઈ પોપટથી સાવધાન. હા જાવ આને કેમ પોગો છે. એક જણા ઘરે મહેમાન કોઈ ટકે જ નહીં. મેં તમારે ઘરે કોઈ દી મેં મહેમાન જોયા નહીં. મને કે ભાઈ આપણે છે ને ઘરમાં મચ્છર બહુ છે. મેં કીધું મચ્છર ને મહેમાનને શું ખબર? મને કે આપણે ઘરે મહેમાન આવે ને આપણે એને મચ્છરદાની દેતા જ નથી. એટલે આપણું હોય કે બીજે દી હવારમાં ન હોય, કારણ કે મચ્છર એવા ઝેરી હોય. અને હું તો બીવરાવું છું, ડેન્ગ્યુ અમારે થઈ ગયો હતો ગયા અઠવાડિયે. એટલે ભાગી જાય એક જણો. મને કે તમને આમ મહેમાન આવે, મને કે મને મહેમાન આવે એ ગમે સાઈરામભાઈ, તો મને કે જાય એ ગમે. તો મને કે બસ વચલો ગાળો ન ગમે. આવા કંજૂસની કાકડીઓ છે હો સાહેબ. મહેમાન ભાળ ખરેખર. અને એટલે લોક સાહિત્ય કહેવાનું કે કાગડો છે ને એ દ્રાક્ષ ખાઈને મરી જાય. કાગડો દ્રાક્ષ ખાય તો મરી જાય. હાંઢીઓ છે ને જીરું ખાય તો મરી જાય. કાગડો દ્રાક્ષ ખાય તો મરી જાય. હાંઢીઓ જીરું ખાય તો મરી જાય. ઘોડો છે ને ખારેક ખાય તો મરી જાય. અને લોભીઓ છે ને મહેમાન ભાળીને મરી જાય. એ ભાઈ સાહેબ મહેમાન તમે ક્યાં? હા અરે ક્યાં. અને કેટલાક તો અમને કે ક્યારેક સાઈરામભાઈ આવો અમારી ઘેર. અટાણે આવ્યા હું ક્યારેક હું અટાણે, ક્યારેક તમે ચા ના મૂકવા દીધી હો. અરે ત્યાં મૂકી નહીં, રહેવા દે ને પૈસા. અડધી કલાકથી બેહાડે રાખ્યા 1 ગ્લાસ પાણીમાં. ઘણી વાર તો અમને સોસ પડ્યો, અફસોસ થયો અમને. પાણી આવે તમે ચા ના મૂકવા દીધી. દરવાજ કે નેક્સ્ટ ટાઈમ આવવાને તો ચા હવે રહેવા દે, તારી ઘરે આવે દુશ્મન. ખરેખર મહેમાન માટે એક જણા છોકરાને કીધું જા બેટા મહેમાન, અને છોકરા જાણીતા જાય એવા જ હોય ને પાછી, કે જા બેટા મહેમાન માટે કંઈક લઈ આવ. ઓલો રિક્ષા લઈ આવ્યું. હવે આને તમે કેમ? હા. અને એક જગ્યાએ હું મહેમાન થયો ને તો છોકરો મારી યાર જમવા બેસી ગયો. મેં ભાઈ આ બચ્ચાને કે સાઈરામભાઈ એ છે ને ટેવાયેલો છે, એ મહેમાનની હારે જ જમવા બેસે. છોકરાને એમ હેળવા આવે ટૂંકમાં કે આપણે ખાતી વખતે હવે કંઈક મારો છોકરો કોઈ દી મારી યાર બેઠો નથી ખાવા આવી રીતે. અને હામો બેસી ગયો. અને પછી એને વળી કે સાઈરામભાઈ તમને જરાક, મારા વાઈફ કે પીઝા બહુ સરસ બનાવે છે. એવડો મોટો પીઝા આપ્યો મને. મેં સારું, છોકરો મારી હારે જ જમવાનું સારું. તો ઓલા ગરદણી આમ પીઝા લેવા ગયા ને તે મેં આવડો કહું તો 4-5 વર્ષનો પીઝાનો બટકો લઈને માથે ચીલી સોસ મોઢામાં દઈ દીધો. રાયડો ઓય વાહ. બીજા બધા મહેમાનનું હરખું કરતો જાવ. મેં કીધું આ બીજી વાર હવે મહેમાનનું નામ આવે ને છોકરો રૂમની બહાર ન નીકળે. ના મારે નથી ખાવું, મારે મંગળવાર છે, મારે શુક્રવાર, ગમે એ વાર રહી લે, પણ મહેમાન યાર. મેં કીધું હું એક જાઉં કોકનું સારું કરતો જાઉં, બીજા મહેમાનનું તો દુઃખ મટાડી દઉં. ચીલી સોસ નાખીને ખવડાવી દીધું, તીખો તમતો વાત જવા દે. એટલે આમાં ક્યારેક પણ અમારે ભરત મામા છે, મારું મોહાળ છે. આમાં અમે હું ને મારો ભાઈબંધ અમે બે જમતા હતા એની ઘરે. મનીષ તમે જમતા હતા ને તે એને ઘણું મને જોરદાર કીધું. અમે તો આમ બીજી ભાખરી અમે માંડ લીધી છે. મને કે રામ ભાણા, મને કે તું તો હારો હોશિયાર ભાણો છો. મને કે તમે તો બે મને કે હોજા છો. હમણાં તમારી પહેલા કે એક રાકા મહેમાન આવી ગયા. મેં કીધું હવે ગળા ઓતરાઈ જાય ને આપણે તો ખામે. કેમ મામા? અરે મને કે હારા 3 ભાખરી ખાઈ ગયા. અમુકની ગોઠવણ કેવી હોય તમે જુઓ. રાકા મહેમાન આવ્યા, રાકા 3 ખાઈ ગયા હતા.
મેં કીધું મારે તો બીજીની શૈલી હો મામા, ત્રીજી માગે એ તમારો દીકરો હોય. મેં એટલે વાત જવા દો. અને અમુકને છે ને કે અમુક મહેમાનને પાછું ખરેખર સાઇન લેંગ્વેજ એક મહેમાન મારી ઘરે એવા આવ્યા હતા. એ આવ્યા એ કે એટલે શું બનાવવું છે કે ભાભી બસ કોળિયો શીરો આપો. કોળિયો. મેં કીધું કાં તું કોળિયો રહેવા દે અને કાં એક્શન બદલાય. મેં કીધું યાર કોળિયો શીરો ને સપટીક ભજીયા કરી નાખો. કે મેં આ સપટીક ભજીયા ન કહેવાય ને આ કોળિયો શીરો ન કહેવાય. પેલા મેં કીધું તું ચોખવટ માઈક ને ભાઈ, ચોખવટ માઈક. એક જગ્યાએ આમ ડ્રાયફ્રૂટ વાળો શીરો બનાવ્યો અમારા ઘરના અને મહેમાન આવ્યા કે ભાઈ મને નહીં જરાક હું સ્વીટ નથી ખાતો. હવે એક ચમચી મૂક્યું મારી વાઈફ. હવે ના પાડે એટલે પછી આપણે આગ્રહ કરી, હઠાગ્રહ તો ન કરીએ ને. એક ચમચી નાખ્યો ને પછી હારો ડ્રાયફ્રૂટ નાખેલું ને જામ્યું હો. એટલે મને કે બસ મને જરા લીંબુ જેટલો શીરો આપજો ખાલી. હા લીંબુ જેટલો દીધો. કે પછી બહુ સારો શીરો હતો. પછી હળવેક દઈને મને કે તમારે આવડા લીંબુ થાય. અમારી સાઈડ તો આવડા લીંબુ થાય. તારા શીરો જોઈ છે એમ કે ને ભાઈ સીધી રીતે આવડા ડોહા લીંબુ ન હોય ક્યાં બીજું કાંઈક હોય. પણ અમુક મહેમાન થાય ને તમને ખબર છે એ લાપસી કરે ને પછી ખબર છે લાપસીમાં ખાડા કરીને બેઠા હોય. ઘી દેવા ટાણે ખાડો કરીને બેસે. આહા વાત જવા. આપણે થાય આને સમાધિ લેવી છે અંદર. એવા રાકાઓ એવા. આપણે કોકની ગીરે આવ્યો હોય ને ત્યાં તાણ કરે. અમુક લોકોને એવી કોકની ગીરે તાણ કરવા લ્યો મારો હાથ પાછો. હવે તારો હાથ હું તને આખો પાછો ઠેલી નાખું યાર. મારે કેટલું ખાવું એ તો મને ખબર હોય ને. હા અમુક આગ્રહ કરે એવા દીકરા. વાત જવા દે. એક અમારા ભાઈબંધ છે એને ટેલિફોન એક્સચેન્જમાં નોકરી, અને વાઈફાઈ ટેલિફોન એક્સચેન્જમાં નોકરી કરે. તો લગ્નના બીજા કે ત્રીજા દિવસે બે જોબ કરે છે. એટલે ત્રીજા દિવસે જોબે ચડી ગયા. આને ફોન કર્યો, હલો હું 3 મહેમાનને લઈને ઘરે જમવા આવું છું. તેની વાઈફ કે નમસ્કાર, ये सुविधा आपके टेलीफोन में उपलब्ध नहीं है. બોલો કે આ સુવિધા હાટું લગ્ન કર્યા છે મેં. હવે આ સુવિધા ન હોય તો કરવાનું હું. બોલો લ્યો. હા મહેમાન આપણે ત્યાં મહેમાન આવતા ને તો કંઈક લઈને આવતા. તમે જુઓ બાર ગામથી આવે તો કંઈક ફ્રૂટ લઈને આવે, કાં તો એ ગામનું સ્વીટ લઈને આવે. એક રિવાજ હતો આપણો ત્યાં. અને જાય ત્યાં આપણા છોકરાના હાથમાં ચા પીધી હોય ને તોય એ 10 રૂપિયાની નોટ કે 50 રૂપિયાની નોટ જેવી પ્રકારના મહેમાન યથાશક્તિ અને જેવી તમારી હાસવણ સામે તમારો વ્યવહાર હોવો જોઈએ. એ વ્યવહાર હતો હજી આપણા ઘરમાં. અને એ 50 રૂપિયા દઈને જ જાય. તમારે જો 10ની નોટ દઈને જાય. મહેમાન આવતા તો એ એક હરખાય ગોબો ઉપાડી લે તરત જ. સમજ્યા. એક જગ્યાએ તો છોકરાને બધા નહીં અરે રેવા દે. બધા એમ કે રેવા દે એમ કરીને ખિસ્સામાં નાખી લે. રેવા દે. મેં કીધું છોકરાને કીધું લઈ લે બેટા, મામા આપે છે લઈ લેવાય. એ કે પણ પપ્પા તમે તો કહેતા ને કે મામા 50 રૂપિયા દે, આ તો 10 દે છે. છોકરાએ આબરૂ કાઢી હો હાવ મારી ને મામાની બેયની. તમે તો કહેતા હતા ને પપ્પા મામા આવશે, ગુણુ મામા આવશે તો છોકરાને 50 દેશે. એ કે 500 કરતો તો હાલે ભાઈ તું. આ 500 ભાઈ જાહેરમાં એ 500 આ પાકીટ ભાઈ સાહેબ અંદર રહી ગયું હતું મારે. પહેલી વાર એવું થયું કે મને એમ આની માં ભરોસો કે આ થોડો જાહેરમાં મગવે આપણને. પણ આને માઈ હજી કાંઈ તારે ઘટે છે તો હજી આ 101 માથે આ તને અમે તે રાહ જોઈને એના તું લઈ લે. વ્યાજ ના દેવા પડે ને. નાનો ભાઈ છે સાહેબ. પણ ખરેખર છોકરા 50 નું કહેતા હતા. હા એ આમ જ નથી થતું ભાઈ. આ વયસમાં લઈ જાય છે આવી રીતે. 3 વર્ષથી મકાનિક એ બરાબર છે મારા વાલા. 3 વર્ષથી હાલે છે. હાલ ક્યાં કરાયું ઓટારે બરાબર. આ 600 માં થઈ ગયા હતા ગયું. હવે તો હજી 1 મહિનો વાર લાગશે. પણ મારા વાલા એટલે અમુક છે ને કટકુંદી ઠળિયા જેવા મહેમાન આવે. ખબર છે ને ઘીરે. એક જણા અમારી બાજુમાં એક મહેમાન આવ્યા તારા 15 દી લગી જવાનું નામ નું. મેં કીધું આ તમારા મહેમાનનું રોકાણા છે. મને રોકાણા નથી, જાતા નથી. મને મેં કીધું કઠણ છે. મને કે આ કાંઈ કરો ને યાર, તમે કલાકાર છો. મેં હાલો આપણે પાડોશી ધર્મ નિભાવીએ. મેં કીધું મહેમાનને કીધું મેં પહેલાં તમને કાંઈ ઘરબાર પરિવાર છે કાંઈ? મને કે હા બાળકો છે, 2 બાળકો છે, વાઈફ છે. ક્યાં રહીએ? મને કે બધા બરોડા રહે. તો મેં કીધું તમને એ સાંભળતા નથી ક્યારે? મને કે બહુ સાંભળે એમ. એટલે જ મેં બપોરે ફોન કર્યો તમે લોકો આવી જાઓ. તો મને કે સાંજે આવે છે મારી વાઈફ ને છોકરો. તો હું વયો ગયો બાજુના ઘરે. મેં કીધું હવે આની ઘરે ન રોકવાય. આ અઠવાડિયા પછી એમ કે આપણે સાંઈરામભાઈની ઘરે રોકાવા જાવ. તો ક્યાં જવું? જાય નહીં હો અમુક જગ્યાએ મહેમાન તો. અને સાંભેલું છે ને ઘરની થાંભલી વાંકી હોય ને તો ઘરમાં જૂની વસ્તુ હતી. તમે જુઓ એક આખી પેઢીએ તમે સાંભેલું હાચવી રાખ્યું. ઘણા સાંભેલા જ હાચવા, બાપાને ન હાચવા.
ઘંટી હાચવી રાખી કે આ જૂની જૂની વસ્તુ હજી કેટલાકના ઘરમાં છે. અમારા ગામડામાં અમારું અમરનગરનું ઘર છે, એ બનેલી ઘટના કહું. અમારા પાડોશમાં એ અમારો ભાઈ હતો ને બાજુ મારે જીવોભાઈ, એ સંત પ્રેમી. એમ ગામમાંથી જાય તો કોઈ સાધુ સંતને લઈ આવે ને બપોરે જમવા માટે સીધો લઈને જ આવે. બેનને બહુ ગમે નહીં એમ, રોટલા રાંધવા પડે કીધા વગરના. ફોન તો હતા નહીં ત્યારની આ વાત કરું, એ 25 વર્ષ પહેલાં. ગમે એને લઈને બપોરે સીધો આવે કે એ સાધુ મહારાજ આવ્યા છે બાપા, જરાક જમવાનું બનાવજો ગરમા ગરમ. અને શાક લેતો આવે. એમાં એક દિવસ 2 સાધુને લઈને 11:30 વાગે આવ્યો. ભાઈ માણસ અંદરથી ધબધબાટી, શું લેતા આવ્યા તમે? મને કીધું તો તમે સવારના પોરમાં, તમને ખબર છે શાક નથી. હમણાં લેતા આવો ગાંડી, તું કે ફટાફટ પહેલાં ચા પાઈ દે. 11:30 વાગે ચા ફર્યો ભીંડો લેતો આવો. ભીંડો કરી નાખ સરસ મજા. ભીંડો લેવા ગયા. આ બાઈને એમ થઈ ગયું કે આ એક સાધુ જાહે ને બીજાને કહેતા જાહે, એટલે કે આ મારે અઠવાડિયે 15 દિવસે એક ઓલા છોકરા જેવું કર્યું કે હાલો આમ એક હારે છે ને કોકને આમાં દજાડી દઉં ને તો અમારે જમાડવાનું બંધ થઈ જાય. હવે સમજદાર માણસ જેવો ઓલો ભીંડો લેવા જીવો ગયો ને એ ભેગો બાઈએ રહોડામાં મોઢું વાળ્યું, લાજ કાઢીને પોખ મૂકી. 2 સાધુ માહિતમાં આવી કે ભાઈ અરે બેન આટલું શું કેમ રડે છે? આવો હોજો તારે પતિ સંતોને પ્રેમ કરે, સાધુ સંતોને જમાડે ઘરે લાગે, એને તો કેમ રડે છે? અરે તમને ખબર નથી, મારા વરને 2 આંટા ઓછા છે. હે તો કે હા. એ આવી રીતે બહારથી ગમે એ સાધુને ઘીરે જમાડી છે. ભર્યો ભીંડો અને બાજરાના રોટલા અને કઢી ભાત જમાડી અને પછી આ હાંબેલું જોવો છો તો કે આ હાંબેલું લઈ અને મારીને તોડી નાખે, ઢીંઢા ભાંગી નાખે ને એમ રૂમ બંધ કરીને મારે સંતોને મારી ઘીરે માર પડે ને એક પતિવ્રતા નારીથી જુઓ તો હું મારા નહીં તમારા દુઃખને રોઉં છું. ભીમગર તો કે હા હરિગર. બાઈ ખોટું ન બોલ્યો તો શું કરું? તો ભાગી જવાય. તો બેન અમે નીકળી. ત્યાં ક્યાં જાવ છો? એ તો તમને હામાં મળશે. તો કે આ પાછલો રસ્તો છે ને નદીના પટમાં ખુલે છે, ઈ રસ્તે જવા દ્યો. અને 2 મહારાજ સીધા પાછલા રસ્તેથી નદીના પટમાં હોહરવા ગામડા અમરનગરના પટમાં ગયા. ભંભભાટ એ જાતા હતા ને ત્યાં 15 મિનિટમાં જીવો આવ્યો ભીંડો લઈને કે અરે હાલો આ ભીંડો આવી ગયો. સંતો ક્યાં ગયા? બાઈએ જે તાવડી બાજુ આમ વાગતું હતું આમ, આ તો આવડે જ આ લોકોને વાત ફેરવતા તો તરત જ બાજુ ફેરવી નાખ્યું. અરે રે તમારા સંતો તો કેવા હાવ? તો કે કેમ શું થયું? અરે કે હું હજી એમ ચા પાઉં છું અને વઘાર મૂક્યો ને રોટલા ઘડ્યા ને ત્યાં કે છે કે બેન અમારા આશ્રમમાં છે ને હાંબેલું જોઈશ. તો કે મેં એમ કીધું હું પતિવ્રતા નારી છું, મારા વરને પૂછ્યા વગર મારાથી હાંબેલું દેવાય નહીં. તો નારાજ થઈને વયા ગયા. અરે ગાંડી 20 રૂપિયાના હળેલ હાંબેલા હાટું તે મારા સંતો નારાજ કર્યા. એ કે હજી તમારે દેવાનો મોહ હોય તો ખંભે નાખો, નદીના પટમાં જ હાલ્યા જાય છે. હાણે જીવાય હાંબેલું ઉપાડ્યું અને એ મહારાજ લેતા જાઓ, ઓલા વાયડું ઠેકતા જાય. આવ્યો બાઈ કહેતી હતી કે આવશે. બમ ભમાટ ભાગ્યા. સાહેબ પાછા વળ્યા જ નહીં ગયા. એટલે પતિ પત્ની ના હોય એક મતા તો એની સરગાપરમાં થાય છતાં સાહેબ આ આપણી સંસ્કૃતિ છે. ફરીને આ જેટલી પણ પતિ પત્ની બહેનો બેઠી છે આ કોરોનાના સમયમાં પત્નીનો સાથ નો હોત ને તો એ કઈ પતિ ભલામણ હારી નડે અટાણે ધંધે નો ચીડ્યો હોત ને અહીં બેઠો ન હોત. આ ગુજરાતની નારી છે, આ ગુજરાતની મહેમાન ગતિ છે.